સતેશ રિટાયરમેન્ટ હોમ, જ્યાં માત્ર શાંતિ નહીં પરંતુ આધ્યાત્મિકતાનો પણ અનુભવ થાય છે અને એવા અહીંયા લોકો રહેવા પણ આવે છે. આપણે એવા લોકો પાસેથી જાણીશું કે અહીંયા તેઓને કેવું લાગે છે, ફેસિલિટી શું છે, અહીંયાનો સ્ટાફ કેવો છે, અહીંયા રૂમ સિવાય અલગ અલગ જીમ, ઇન્ડોર એક્ટિવિટીઝ શું છે, ભગવાનનું મંદિર પણ છે, એ દરેક વિશે આપણે માહિતી મેળવીશું. સૌથી પહેલાં તો તમારું નામ અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ છે જનક અંબાલાલ ઠાકર. અત્યારે અમે મુંબઈથી આવ્યા છીએ. અહીંયા મુંબઈમાં કાંદિવલીમાં રહીએ છીએ. અમે ગ્રુપમાં આવ્યા છે. અહીંયા લગભગ અમે 29 જણા અહીંયા આવ્યા છે અને એમાંથી લગભગ 16 જણા મુંબઈથી આવ્યા છે, બાકીના 13 જણા ગુજરાતથી છે. સતેશ રિટાયરમેન્ટ હોમ તમને કેવી રીતે ખબર પડી કે આ એક આવી જગ્યા પણ છે અહીંયા? એકચ્યુઅલી વન ઓફ અવર ફ્રેન્ડ કે જે અહીંયા આવી ચૂક્યા હતા એ અમને ત્યાં આગળ મોર્નિંગ વોકમાં મળ્યા અને એમને જણાવ્યું કે તમારે કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવી હોય તો આ એક શાંત અને પવિત્ર જગ્યા છે, તો તમે ત્યાં જશો તો તમે સારી રીતે તમે મનને કેન્દ્રિત બી કરી શકશો અને બધી જ જાતની ત્યાં સગવડો છે. અમે અધિક મહિના માટે ખાસ પ્રયત્ન કરતા હતા કે કોઈ શાંત જગ્યા અમને મળે, તો પછી અમે અહીંયા આગળ આવ્યા અને અમને ખૂબ ગમ્યું અહીંયા. અને દરેક રીતે સતેશ રિટાયરમેન્ટ હોમ બહુ અનુકૂળ છે. સિનિયર સિટીઝન્સ માટે વિશેષ સગવડો છે. નાનામાં નાની વસ્તુઓને સતેશ રિટાયરમેન્ટ હોમમાં ધ્યાન આપવામાં આવી છે. બિલકુલ પોઝિટિવ મેનેજમેન્ટ છે અને આપણે ઘરમાં હોઈએ એવું જ ફિલિંગ આવે છે. બિલકુલ. જમવાની બાબતમાં તો એટલું બધું સુંદર જમવાનું અને દરેક સિનિયર સિટીઝનને અનુકૂળ આવે એ પ્રમાણેનો ટેસ્ટ છે. અમને 11 દિવસ થઈ ગયા છે અહીંયા, પણ અમારામાંથી હજી કોઈનું પણ તબિયત જરા પણ બગડ્યું નથી. એ જ દર્શાવે છે કે ક્વોલિટી ઓફ ફૂડ કેટલી સુંદર છે એની. સતીશ રિટાયરમેન્ટ હોમમાં તમે એટલા દિવસથી રહી રહ્યા છો, સવારથી સાંજ સુધીની તમારી રાત સુધીની પ્રવૃત્તિ શું હોય છે? સવાર શું થાય છે, સાંજે શું થાય છે, આધ્યાત્મિકતાને લઈને શું થતું હોય છે? જૈનીબેન, એવું છે કે અમે વિશેષ પ્રયોજન સાથે અહીંયા આવ્યા છે, એટલા માટે અત્યારે અમારો પ્રોગ્રામ એવો છે કે અમે સવારે 5:45 ઉઠીએ છીએ અને સવારે સ્નાન પછી 7 થી 8 વાગ્યા સુધી સૂર્ય નમસ્કાર કરીએ છીએ સમૂહમાં, બધા જ સાથે આવે. ત્યાર પછી ધ્યાન, નિધિધ્યાસન અને હળવી કસરતો કરીએ છીએ. 8 વાગે મોર્નિંગ બ્રેકફાસ્ટ હોય છે, ખૂબ સુંદર બ્રેકફાસ્ટ હોય છે અને 9 થી 10 અમારા પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી કે જેમનો પરમ પ્રમાણ દર્શન નામની એક સંસ્થા છે, ત્યાં અમે અભ્યાસ માટે પણ ત્યાં જઈએ છીએ વલસાડમાં. એમનું અમે રેકોર્ડિંગ લઈને આવ્યા છીએ 15મા અધ્યાય માટે, ગીતા જેના 15મા અધ્યાયનું પુરુષોત્તમ યોગનું, અને એનું નિયમિત રોજ અમે એક એમનું પેનડ્રાઈવમાં એક પ્રવચન સાંભળીએ છીએ. તમને અહીંયાના સ્ટાફનું બિહેવિયર કેવું લાગ્યું અને એની ફેસિલિટી કેવી વધારે સારી લાગી? સ્ટાફ ખૂબ સુંદર છે, મેનેજમેન્ટ પણ સુંદર છે, સ્ટાફ એકદમ પોઝિટિવ છે અને કોઈ કમ્પ્લેન નામની ચીજ જ નથી, સાચું કહું તો. અને નોટ ફોર મી, અમારું આખું ગ્રુપ છે, એ ગ્રુપમાંથી કોઈને પણ કોઈ પણ જાતની કમ્પ્લેન નથી સ્ટાફ માટે, નથી સગવડ માટે કે બીજી કોઈ પણ જાતની ઉણપ હોય તે જાતનું અમને ફિલિંગ જ નથી આવતું. એટલે ચોક્કસ રિટાયરમેન્ટ બાદ અહીંયા આવવું જરૂરી છે. બિલકુલ. કોઈને પણ રિટાયરમેન્ટ પછી સારું જીવન જીવવું હોય તો અહીંયા આગળ આવે અને ખૂબ સુંદર રીતે એ સમય એનો નીકળી શકે છે. એમાં પણ આ રીતનો જો કોઈ આધ્યાત્મિક ટચ હોય તો એને વધારે આનંદ આવે. સતેશ રિટાયરમેન્ટ હોમ, એ સતેશ રિટાયરમેન્ટ હોમ સાચે જ એના નામને અનુરૂપ છે. સત્ય વત્તા ઈશ, અને ઈશ એટલે પરમાત્મા છે. તો પરમાત્માની ભાવનાઓને અને પરમાત્માના ગુણોને સાથે રાખીને આ એક સંસ્થા છે કે જે સિનિયર સિટીઝન માટે ખૂબ મદદરૂપ છે અને પ્રેરણારૂપ પણ છે. કોઈકને કંઈક મદદરૂપ થવાની ભાવનાથી આ સતેશ રિટાયરમેન્ટ હોમની સ્થાપના કરવામાં આવી છે અને મેનેજમેન્ટ ત્યાં સુધી
પણ એટલી અનુકૂળ છે કે એમને આમાંથી અમે માનતા જ નથી કે જે રીતનું એનું કોસ્ટિંગ છે કે એમાં એમને કોઈ પ્રોફિટ થતો હોય. પોતે પોતાના પૈસા ઉમેરીને સિનિયર સિટીઝન્સને અનુકૂળતા આવે એવી રીતનો એમનો પ્રયત્ન છે એવું અમે ચોક્કસ માનીએ છીએ. એટલે કોઈને પણ માટે આ એક પ્રેરણારૂપ બાબત છે કે એને અહીંયા આવવું હોય અને સિનિયર સિટીઝન્સ તરીકે એને થોડોક સમય કે લાંબો સમય પણ રહેવું હોય તો ચોક્કસ આ એક ઉત્તમ જગ્યા છે એ હું સ્પષ્ટપણે માનું છું એમ.